પ્રભુ, હા દેવી, મને અહીંયાથી બધું જ દેખાય છે. હા, પણ હું બંધાયેલો છું. તમને કોણે બાંધ્યા? લાગણી. હા હા, માં જશોદા, મિત્ર સુદામા, આ બધું તો બરાબર છે, પણ આ રાધા પણ હોય ને. પ્રભુ, હવે આ વધી રહ્યું છે. હા, દેવી, આવી ધરતી પર આવ્યો છું તો લીલા તો કરવી પડશે. એમાં તમને ખબર તો છે અત્યારે હું વિષ્ણુ વિક્રમ છું. સારું, તમે કરો લીલા. દેવી, હે ભગવાન, મારે આજે એક નવો ધંધો શરૂ કરવો છે. અનેક પાર્ટી સાથે મારી મીટિંગ પણ છે. જો બધું જ સરસ રહ્યું ને તો મને 10 લાખ રૂપિયા મળશે. બસ તમારા આશીર્વાદ જોઈએ. જો મારું કામ થઈ જશે ને તો હું 1 કિલો પેંડા ધરાવીશ તમને. ઓ 10 લાખની સામે ફક્ત 1 કિલો પેંડા? ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એને 1 કે 2 કિલોથી ફરક ના પડે. એટલે તમે ભગવાનને તમારું કામ કરાવવા માટે લાંચ આપો છો એમ? અરે ભાઈ, આ તો શ્રદ્ધાની વાત છે. આને લાંચ ના કહેવાય. રહેવા દો, તમને નહીં ખબર પડે. આ તો ખાલી પ્રશ્ન થયો. જો કદાચ તમારું કામ ના થયું તો પ્રસાદ ચડાવશો કે નહીં? અરે યાર, શું બોલો છો તમે? તમારા મોઢેથી સારું નથી બોલી શકતા. બધાને પોતાના કર્મ પ્રમાણે ભાવ મળવાનું છે. કર્મ સારા હશે તો સારું, ખરાબ હશે તો ખરાબ. હા, ફળ ચોક્કસ મળશે. હા, એનો ટાઈમ થોડો ઉપર નીચે હોઈ શકે. અરે, કામ નહીં થાય તો પેડા ચડાવશો કે નહીં એ તો કહેતા જાઓ. આ ભગવાન માટે છે, તમારા માટે ઘરે બનાવ્યું છે. મને એક વાતની શંકા છે. શેની? વાતની શંકા એવી છે, તમે જ્યારથી પાછા આવ્યા છો ને ત્યારથી હાવ બદલાયેલા લાગો છો. તમે જે પહેલો હતા ને એ છો છો. અરે ભાઈ, હું એ જ છું જે હતો. હાજી એક વાત કહું, તું પણ હું જ છું. અચ્છા, એટલે હું પણ તમે જ છો અને તમે હું છું. અરે ભાઈ સાહેબ, મેં હાથ જોડું. આ હુતું કરવામાં તમે મારું મગજ બંધ કરી નાખ્યું છે. બનશે ને એ જ સારું છે. હે? શું ગુરગુર વાત? ચાલ ચાલ. હેડો. વિક્રમભાઈ, આવી ફાઇટ કરવાનું તમારા ભાઈને પણ શીખવાડજો થોડું. વિક્રમ, ત્યાં શું થયું હતું અને તું કેવી રીતે બચી ગયો એ તો બધું કે મને. અને એવું તો શું થયું કે તું આટલો બધો બદલાઈ ગયો? મોટા ભાઈ, સમય આવી બધું સમજાઈ જશે. વિક્રમભાઈ, શું થયું? કઈ નહીં. અરે અમિતાભ, એટલે આમ પેલો દેશી તમંચો નથી દોસ્ત. આ ઇમ્પોર્ટેડ સ્નાઈપર છે, સ્નાઈપર. એટલે પેલા આમ ગોળી મારી, ગોળી છૂટી અને ગોળી કોઈને બાકી નહીં એમ. ભાઈ, મેં એને ગોળી મારી, ગોળી છૂટી પણ ખરી, ટાર્ગેટ સુધી ગઈ પણ ખરી, પણ એને બાકી છે. લાવો એલા, બતાવો.
વગર બિચારો મરી ગયો. એ ભાઈ સ્નાઈપર, આ તું ખાલી મારું જ માને છે કે પછી આ વિક્રમના હાથનો માર ખાધા પછી આ ગન ચલાવવાનું? ભગવાન, આ દરિયામાં ફેંક્યાઓ બોડીને અને તમે આ લઈ જાઓ. ગોળી છૂટીને વાગી નહીં. દેવી, ક્યાં છો તમે? હું તમને ક્યાંનું બોલાવું છું, તમે બોલતા જ નથી. મારે અહીંયા મંદિરે આવવું પડ્યું. ના ના, જાઓ તમે તમારી રાધા પાસે. દેવી, હજી તમે એ જ વાત પર અટક્યા. દેવી, તમે માની જાઓ, હું તમને તમારો ભાવતો પ્રસાદ ચડાવું છું. કેમ ભાઈ, તમારો પણ પ્રસાદ ચડાવવાનો વારો આવી ગયો એમ ને? કયું કામ કઢાવવાનું છે? કામ નથી કરાવવાનું. દેવી રિસાઈ ગયા છે. તો મંદિરમાં તમે આવી મોટી મોટી ફાકા ફોજદારી કરો તો ભગવાન નારાજ જ થઈ જાય ને. અરે ભાઈ, તમારું કામ પત્યું હતું, જાઓ ને. આપણું તો કામ થઈ ગયું છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય. દેવી, જો તમારા લીધે કેવું કેવું સાંભળવું પડે છે. હવે તો તમે માની જાઓ. એક જ વાતે માનીશ, તમારો જન્મદિવસ આવે છે, અહીંયા આવવું પડશે. આવવાનું હોય ને. તમારી સાથે રાત રમ્યા વગર મારો જન્મદિવસ અધૂરો છે. અલ્યા ભાઈ, તમે અહીં ઉભા છો, આપણે આઠમની તૈયારી નહીં કરવાની? કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા વિક્રમ, આ વખતે આપણે જોરદાર રાસ રમવાનું છે. મારે હા, કેમ? તમારો કાગડો નહીં? અરે, હું તો આખા સંસારનો કાનૂન છું. આવી મોટી મોટી વાતો ના કરીશ. આ વખતે આપણે આખી રાત રાસ રમશું. એ શક્ય નથી. ચલો. અરે, મારે ઘણા બધા કામ છે. અરે પૈસા ખોટો નાટકો બાટકો ના કરશો. હેડો. હા, હવે તું કહીશ એમ નહીં, હું કહીશ એમ જ થશે. બે તું ગયો ને તો પાછો ના આવું. ના હું તારું મોઢું જોઈશ, ના મારું મોઢું જોવા દઈશ. પ્રભુ, હમ? જન્માષ્ટમીએ તમે અહીંયા આવશો. જો ના આવ્યા તો ત્યાં જ રહી જજો. અહીંયા આવવાની જરૂર નથી.